વાત કરીએ ભાજપના ગઢમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આયોજિત કરવામાં આવ્યું છે। કોંગ્રેસ અધિવેશન પર જગદીશ વિશ્વકર્માના પ્રહારો જોવા મળ્યા। 64 વર્ષ બાદ હવે કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું છે તેવું જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે શાંત પાણીમાં કોંગ્રેસ કાંકરા નાખવાનું કામ કરી રહી છે અને કોંગ્રેસ પરિવારવાદથી જ ચાલી રહ્યું છે તેવું પણ તેમણે કહ્યું। જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે। કોંગ્રેસની સરકાર ગુજરાતમાં नहीं बने। इसका अधिवेशन 64 साल बाद गुजरात में हो रहा है। 64 साल के बाद कांग्रेस को गुजरात याद आया है। आज भी कांग्रेस के नेता शेख चल्ली के सपने देख रहे हैं और भी आने वाले 20 साल तक गुजरात में कोई गुंजाइश नहीं कि कांग्रेस की सरकार बने। આજે ખૂબ જ મહત્વપૂર્ણ જે 2 દિવસીય કોંગ્રેસના અધિવેશનનો કાર્યક્રમનું આયોજન છે આજે અને આવતીકાલે 2 દિવસ માટે। તેમાં અત્યારે જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું અને કહ્યું છે કે 64 વર્ષ બાદ હવે ગુજરાત યાદ આવ્યું છે કોંગ્રેસને અને અહીં જ્યારે પાણી શાંત છે તો કાંકરા નાખવાનું કામ કોંગ્રેસ કરી રહી છે। આ પ્રકારે પણ તેમણે આક્ષેપો કર્યા હતા।